હવે લાસ્ટ વિડિયો લેક્ચરમાં આપણે જોયું ઇલેક્ટ્રોન થિયરી, અને ઇલેક્ટ્રોન થિયરીમાંથી આપણે જોયું કે ઇલેક્ટ્રોન એ વિદ્યુતભાર ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે. કોઈપણ પદાર્થમાં આપણે જોઈએ કે વિદ્યુતભાર આપણે ઉત્પન્ન કરવો હોય તો વિદ્યુતભાર ઉત્પન્ન કરવા માટે જવાબદાર કોણ છે? તો ઇલેક્ટ્રોન છે. તો વિદ્યુતભાર કઈ રીતે આપણે ઉત્પન્ન કરી શકીએ છીએ? તો વિદ્યુતભાર ઉત્પન્ન કરવા માટે બે રીત છે. પહેલી છે પદાર્થોને પરસ્પર ઘસવાથી, અને બીજી છે વિદ્યુતભારિત કોઈ પદાર્થને કોઈ બીજું વિદ્યુતભાર વિહીન પદાર્થને ના સંપર્કમાં લાવતા. તો કઈ રીતે? તો આપણે પહેલી રીત સમજીએ, બે પદાર્થોને પરસ્પર ઘસવાથી. દાખલા તરીકે આપણે જોઈ શકો છો આકૃતિમાં અહીં. તો એક બેરિલિયમનો પરમાણુ લીધો છે, જે બી એટલે કે જેનો પરમાણુ ક્રમાંક જે છે એ 4 છે. તો 4 પરમાણુ ક્રમાંકને આધારે બીના ન્યુક્લિયસના અંદર આપણે જોઈ શકીએ છીએ કે જેના અંદર કેટલા 4 પ્રોટોન અને 4 ઇલેક્ટ્રોન છે. અને જ્યારે ન્યુટ્રોન જે છે તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એટલે કે આપણે અહીં જોઈ શકીએ છીએ તો બેરિલિયમનું જે આ પરમાણુ રચના છે, પરમાણુ મોડલ જે છે, જેના અંદર બીના કેટલા 4 ઇલેક્ટ્રોન પ્લસ એટલે કે પ્રોટોન, અને તેની કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષા એટલે કે તેની ઇલેક્ટ્રોનની કક્ષામાં જોઈએ તો 4 ઇલેક્ટ્રોન છે. હવે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં પણ 2 ઇલેક્ટ્રોન છે. હવે જો આપણે કોઈ બીજા પદાર્થ સાથે આ બેરિલિયમના પરમાણુને ઘસવામાં આવીએ તો ઘસવાને કારણે એટલે કે ઘર્ષણને કારણે જે ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, આ ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય છે. આ ઉષ્મા ઉર્જા ઇલેક્ટ્રોનને મળતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી છૂટો પડે છે. અને બાહ્યતમ કક્ષામાં આપણે જોઈએ તો કક્ષા પૂરી કરવા માટે બેરિલિયમને કેટલા ઇલેક્ટ્રોનની જરૂરી હોય છે? કેટલા ઇલેક્ટ્રોનની જરૂરી હોય છે? 6 ઇલેક્ટ્રોનની જરૂરી હોય છે, પરંતુ એ મેળવી શકતો નથી. અને આપણે જો આ ઘર્ષણ આપીએ અને આ ઘર્ષણના કારણે તેને ઉષ્મા ઉર્જા મળે છે, અને આ ઉષ્માનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થાય ઇલેક્ટ્રોન એની બાહ્યતમ કક્ષામાંથી છૂટા પડે છે. તો આપ અહીં આકૃતિમાં જોઈ શકો છો કે 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે અને બાહ્યતમ કક્ષા ખાલી થઈ જાય છે. અને આપણે જાણીએ છીએ કે કોઈપણ ઇલેક્ટ્રોન રચનામાં પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહી શકે અને બીજી કક્ષામાં કેટલા 8 ઇલેક્ટ્રોન. તો અહીં જે 8 ઇલેક્ટ્રોનવાળી જે બીજી કક્ષા જે છે, જેમાં 2 ઇલેક્ટ્રોન હતા એ છૂટા પડે છે. આમ આપ જોઈ શકો છો કે અહીં બેરિલિયમના અંદર 4 ધન વિદ્યુતભાર, 4 ધન વીજભાર છે અંદરના ભાગમાં, જ્યારે બહારના ભાગમાં કેટલા 2 ઇલેક્ટ્રોન છે. આમ જોવા જઈએ તો બેરિલિયમ જે છે, હવે વિદ્યુતભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો સરવાળો કરીએ 4 ધન અને 2 ઋણ છે. એટલે કે પરિણામે બેરિલિયમ જે બને છે એ Be+2 બને છે, એટલે કે એ ધન વિદ્યુતભારિત બને છે. અને એના પરનો વિદ્યુતભાર કેટલો છે? 2 કુલમ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થયો. જ્યારે શરૂઆતમાં આપણે જોઈએ તો અહીં 4 ઇલેક્ટ્રોન અને 4 પ્રોટોન હોવાના કારણે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હતું. પરંતુ જ્યારે આપણે ઘર્ષણ ઉત્પન્ન કરી, ઘર્ષણ આપતા આ ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ થઈ ઇલેક્ટ્રોન મુક્ત થતાં બેરિલિયમ જે છે એ ધન વિદ્યુતભારિત બને છે, અને એના પરનો વિદ્યુતભાર જે છે એ ધન વિદ્યુતભાર +2 જેટલો બને છે. હવે બીજી રીત આપણે જોઈએ તો વિદ્યુતભારિત પદાર્થના સંપર્કમાં વિદ્યુતભાર વિહીન પદાર્થને નજીક લાવતા. તો આપણે સમજીએ, વિદ્યુતભારિત પદાર્થના સંપર્કમાં વિદ્યુતભાર વિહીન પદાર્થને લાવતા. તો દાખલા તરીકે આપ જોઈ શકો છો આકૃતિમાં એક બ્લોક જે છે કે જેના અંદર આપ જોઈ શકો છો ઋણ વીજભાર રહેલા છે, એટલે કે ઇલેક્ટ્રોન રહેલા છે. કેટલા છે? તો અહીં આપ જોઈ શકો છો 1 2 3 4 5 6, એટલે કે અહીં જોઈએ તો આ જે ભાગ જે છે જેના પર વિદ્યુતભાર રહેલો છે, એટલે કે આ જે પદાર્થ જે છે એ વિદ્યુતભારિત છે, જેના પરનો વિદ્યુતભાર કેટલો છે? -6 કુલમ જેટલો છે.
જ્યારે બીજો કોઈ પદાર્થ જે છે આ રહ્યો આ, એ પદાર્થ પર તમે જોઈ શકો છો 3 ધન વિદ્યુતભાર છે અને 3 ઋણ વિદ્યુતભાર છે. આમ આ પદાર્થ જે છે એ વિદ્યુતભારની દ્રષ્ટિએ જોવા જઈએ તો 3 ધન વિદ્યુતભાર અને 3 ઋણ વિદ્યુતભારના કારણે વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ હોવાના કારણે વિદ્યુતભાર વિહીન હોય છે. હવે જો આ બંને પદાર્થોને એકબીજાના સંપર્કમાં લાવવામાં આવે તો અહીં આપ જોઈ શકો છો બંને સંપર્કમાં આવ્યા છે. તો સંપર્કના કારણે હવે અહીં તમે જોઈ શકો છો કે આ ઋણ વિદ્યુતભાર છે અને આ ધન, તો આ ધન ઋણ તરફ આકર્ષાય છે. હવે તમે જોઈ શકો છો આકૃતિ મુજબ બંનેને જો સંપર્કમાં લાવવામાં આવે તો આ જે ઇલેક્ટ્રોન જે છે એ ધન એટલે કે ઋણ વિદ્યુતભારો જે છે આ બીજા ભાગના અંદર દાખલ થઈ જાય છે. આમ જોવા જઈએ તો અહીં આ ઋણ વિદ્યુતભાર આ બીજા ભાગના અંદર દાખલ થઈ જાય છે બંનેને જો સંપર્કમાં લાવવામાં આવે. અહીં આ બંને જે છે ભાગો, જે પદાર્થો જે છે એ આપણે ધાતુના ટુકડાઓ જ લીધા છે. તો આ ધાતુના ટુકડાઓ જે છે એના અંદર તમે જોઈ શકો છો કે ઋણ વિદ્યુતભાર આ બીજા ભાગના અંદર દાખલ થઈ ગયો છે. હવે જો આ બંનેને જો આપણે છૂટા પાડીએ હવે તો છૂટા પાડતાની સાથે તમે જોઈ શકો છો કે પહેલાં જે આ ભાગના અંદર જે ઋણ વિદ્યુતભારો જે હતા એ કેટલા હતા? 6 હતા. હવે આ ઋણ વિદ્યુતભારો બીજા ભાગમાં જતા રહેતા અહીં 3 જ ઋણ વિદ્યુતભાર રહી ગયા છે. જ્યારે બીજા બોક્સમાં બીજા ભાગમાં તમે જોઈ શકો છો કે અહીં ટોટલ 3 ધન વિદ્યુતભાર અને બાકીના જે છે 6 ઋણ વિદ્યુતભાર રહી ગયા છે. હવે જો આપ જોઈએ તો અહીં વિદ્યુતભારની દ્રષ્ટિએ આ જે બ્લોક જે છે ભાગ જે છે જેના અંદર +3 અને -3 જે વિદ્યુતભારની દ્રષ્ટિએ ટોટલ સરવાળો જોવા જઈએ તો એ કેટલો બને છે? તો એ 0 બને છે અને આ બાકીના 3 રહી જાય છે. આમ જોવા જઈએ તો 3 ધન વિદ્યુતભાર અને 6 ઋણ વિદ્યુતભારને કારણે આ બીજો ભાગ જે હતો એ પણ કેવો બને છે? ઋણ વિદ્યુતભારિત. તો આમ ઋણ વિદ્યુતભારિત પદાર્થને વિદ્યુતભાર વિહીન પદાર્થના સંપર્કમાં લાવતા તેને પણ આપણે ઋણ વિદ્યુતભારિત કરી શકીએ છીએ. તેવી જ રીતે જો આપણે આ ધન વિદ્યુતભારિત પ્લેટ અથવા તો ધન વિદ્યુતભારિત કોઈ ધાતુની પ્લેટ લેવામાં આવે અને બીજા કોઈ ધાતુની પ્લેટ સાથે એટલે કે વિદ્યુતભાર વિહીન પ્લેટના સંપર્કમાં લાવવામાં આવે તો જો ધન વિદ્યુતભાર આપણે લઈએ તો ધન વિદ્યુતભાર બીજા પર પ્રસ્થાપિત કરી શકીએ, અથવા જો આપણે ઋણ વિદ્યુતભારિત લઈએ તો બીજા જે વિદ્યુતભાર વિહીન પ્લેટ જે છે જેના ઉપર આપણે ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. આમ 2 રીતો છે. કઈ તો આપણે જોઈ કઈ છે. પહેલી જે છે એ પદાર્થોને પરસ્પર ઘસવાથી એટલે કે ઘર્ષણ ઉત્પન્ન કરી ઉષ્મા ઉર્જાનું ગતિ ઉર્જામાં રૂપાંતરણ કરી ઇલેક્ટ્રોનને ગતિ ઉર્જા આપતા ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાંથી મુક્ત થાય છે. આમ અહીં ઇલેક્ટ્રોન મુક્ત થાય છે. જ્યારે બીજી રીત જે આપણે જોઈ કે જે સંપર્કની જે છે જે એક વિદ્યુતભારિત પદાર્થને બીજા વિદ્યુતભાર વિહીન પદાર્થના સંપર્કમાં લાવતા આપણે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. હવે આપણે જોઈએ ધાતુઓમાં ઇલેક્ટ્રોન રચના અને અધાતુઓમાં ઇલેક્ટ્રોન રચના. તો આપણે ઉદાહરણ તરીકે લઈએ, દાખલા તરીકે એલ્યુમિનિયમ. તો એલ્યુમિનિયમ જેનો પરમાણુ ક્રમાંક જે છે એ છે 13. એટલે કે 13 આપણે જોવા જઈએ તો 13 જે પ્રોટોન હશે અને 13 જે છે એ શું હશે? તો 13 એના અંદર છે ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભારિત છે જ્યારે પ્રોટોન જે એ ધન વિદ્યુતભારિત. હવે એલ્યુમિનિયમના અંદર આપણે જોઈએ તો આ જે છે એની ન્યુક્લિયસ છે. ઇલેક્ટ્રોન રચના તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને ત્રીજી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન રહેલા છે. જે 3 ઇલેક્ટ્રોન જે છે એ બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે. હવે જો આ એલ્યુમિનિયમને આપણે બીજા કોઈ પદાર્થ સાથે શું કરીએ? ઘર્ષણ ઉત્પન્ન કરીએ અને એ ઘર્ષણના કારણે ઉષ્મા ઉર્જા મળતા અહીંથી 3 ઇલેક્ટ્રોન મુક્ત થઈ શકે છે. અને 3 ઇલેક્ટ્રોન જો મુક્ત થઈ જાય તો એલ્યુમિનિયમની ફક્ત 2 કક્ષા રહી જાય છે, જ્યારે બાહ્યતમ કક્ષાનો નાશ થાય છે. આમ બાહ્યતમ કક્ષાનો નાશ થતાં અહીંથી 3 ઇલેક્ટ્રોન બહાર મુક્ત થાય છે.
આમ 3 ઇલેક્ટ્રોન બહાર મુક્ત થતાં જે ઇલેક્ટ્રોન આપણે કહી શકીએ છીએ કે એલ્યુમિનિયમ જે છે જેના અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે, અને આ મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે, એટલે કે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે, જેના કારણે વિદ્યુતનું વહન શક્ય છે. આમ જોઈ શકીએ છીએ કે એ ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. ઇલેક્ટ્રોન મુક્ત કરી ધન વિદ્યુતભારિત બને એટલે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય છે. આમ ધાતુઓ જે કે એલ્યુમિનિયમ, તાંબુ, લોખંડ બરાબર છે, જેવી ધાતુઓમાંથી આપણે શું કરી શકીએ છીએ? વિદ્યુતનું વહન કરી શકીએ છીએ. આમ વિદ્યુતના વહન માટે જવાબદાર શું છે? તો ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા હોય છે. હવે આપણે જોઈએ અધાતુઓનું ઇલેક્ટ્રોન રચના. દાખલા તરીકે નાઇટ્રોજન પરમાણુ ક્રમાંક જે છે એનો 7 છે. તો હવે પરમાણુ ક્રમાંક જો એ 7 હોય તો ઇલેક્ટ્રોન રચના આપણે જોઈએ તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન રહેલા છે. હવે કક્ષા પૂરી કરવા માટે આ નાઇટ્રોજનને શું જોઈએ છે? તો કક્ષા પૂરી કરવા માટે 3 ઇલેક્ટ્રોનની જરૂર પડે છે. એટલે કે આપણે કોઈ વિદ્યુતભારિત કોઈ પદાર્થમાંથી જો ઇલેક્ટ્રોન મુક્ત થયા હોય, એટલે કે ધન વિદ્યુતભારિત ધરાવતા પદાર્થમાંથી આપણે ઇલેક્ટ્રોન લઈ અને આ નાઇટ્રોજનમાં એટલે કે આ નાઇટ્રોજનના અંદર એટલે કે અધાતુના અંદર આપણે દાખલ કરવા જઈએ તો તેની કક્ષા પૂરી થાય છે. એટલે કે આપણે અહીં કહી શકીએ છીએ કે આ જે પદાર્થ જે છે એ ઇલેક્ટ્રોન સ્વીકારે છે, એના અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેતા નથી. તો આ જે મુક્ત ઇલેક્ટ્રોન નથી એના પરિણામ સ્વરૂપ આપણે કહી શકીએ છીએ અહીં મુક્ત ઇલેક્ટ્રોન ન હોવાના કારણે આપણે બહારથી ઇલેક્ટ્રોનની આપવાની જરૂર પડે છે. આમ આપણે અહીં વિદ્યુતનું વહન કરી શકતા નથી. એટલે કે ધાતુઓ જે છે વિદ્યુતનું સુવાહક છે, જ્યારે અધાતુઓ જે છે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી. શા માટે? કારણ કે એના માટે જવાબદાર જે છે એ મુક્ત ઇલેક્ટ્રોન છે. આમ આપણે જોઈએ તો દ્રવ્યના અંદર વિદ્યુતનું વહનને આધારે તેને 4 ભાગોમાં વહેંચી શકાય છે. આમ વિદ્યુત વહનને આધારે દ્રવ્યનું વર્ગીકરણ. તો પહેલું જે છે એ છે સુવાહકો. સુવાહકો એટલે કે શું? તો જે દ્રવ્યોમાંથી આપણે વિદ્યુતનું વહન શક્ય છે, જેમાંથી આપણે વિદ્યુતનું વહન કરી શકીએ, એટલે કે વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે, તો તેને આપણે વિદ્યુતનું વહન થઈ શકે એમ કહી શકીએ. એટલે કે આપણે વિદ્યુત પ્રવાહ વહેડાવી શકીએ, વિદ્યુતભાર ગતિ કરી શકીએ, તો તેવા પદાર્થોને આપણે સુવાહકો કહીએ. હમણાં જ આપણે ઉદાહરણ જોયું કે ધાતુઓમાં વિદ્યુતનું વહન શક્ય છે. શા માટે? કારણ કે ત્યાં મુક્ત ઇલેક્ટ્રોન રહેલા છે. તો ધાતુઓ એ વિદ્યુતનું સુવાહક છે. અશુદ્ધ પાણી, દાખલા તરીકે આપણે જોઈએ કે અશુદ્ધ પાણી જે છે એમાંથી આપણે વિદ્યુતભાર ઉત્પન્ન કરી શકીએ છીએ. ઓલરેડી ઉત્પન્ન હોય છે. એટલે કે અશુદ્ધ પાણી એ વિદ્યુતનું સુવાહક છે, જેમાંથી આપણે વિદ્યુત વહન કરી શકીએ છીએ. તેવી જ રીતે ઇલેક્ટ્રોલાઇટ એટલે કે દ્રાવણ આપણે જોઈએ કે પાણી છે, તો પાણીના અંદર જો આપણે મીઠું ઓગાળીએ એટલે કે NaClનું દ્રાવણ બનાવીએ તો એ પણ Na+ અને Cl- કારણે એમાં ધન અને ઋણ વિદ્યુતભાર રહેલા હોય છે. આમ પરિણામે આપણે વિદ્યુતનું વહન મીઠાના પાણીમાંથી પણ કરી શકીએ છીએ. તેવી જ રીતે માનવ શરીર કે જેના અંદર પણ વિદ્યુતનું વહન શક્ય છે. આમ જોવા જઈએ તો આ સુવાહકો છે. બીજું જોવા જઈએ તો વર્ગીકરણમાં બીજો ભાગ છે અવાહકો, કે જેમાંથી આપણે વિદ્યુતનું વહન કરી શકતા નથી. એટલે કે જેના અંદર મુક્ત ઇલેક્ટ્રોન નથી, જેનાથી અંદરથી આપણે વિદ્યુતભારનું વહન કરી શકતા નથી, તો તેવા પદાર્થોને આપણે અવાહકો કહીએ છીએ. દાખલા તરીકે અધાતુઓ. હમણાં આપણે જોયું કે નાઇટ્રોજનના અંદર આપણે એટલે કે વિદ્યુતભાર આપણે દાખલ કરવા પડે, એટલે કે ઇલેક્ટ્રોન દાખલ કરવા પડે છે, જ્યારે એટલે કે એ વિદ્યુતનું વહન કરી શકતા નથી, ઇલેક્ટ્રોન મુક્ત કરી શકતા નથી. એટલે કે એ પદાર્થો જે છે અધાતુઓ છે કે જેમાંથી આપણે વિદ્યુતનું વહન કરી શકતા નથી. તેવી જ રીતે પ્લાસ્ટિક, વાયુઓ, શુદ્ધ પાણી જે વિદ્યુતના કેવા છે? અવાહકો છે. પાણીના અંદર આપણે જોઈએ તો H+ અને OH- રહેલા છે. H+ અને OH- બંને એકસાથે રહીને અણુ જે બનાવે છે કે જેના કારણે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ બને છે અને વિદ્યુતનું વહન કરી શકતું નથી. હવે એક ઇમ્પોર્ટન્ટ
ટોપિક આવે છે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ। તો અવાહકોમાં ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ વધુ હોય છે। દાખલા તરીકે તમે આ ઉદાહરણમાં જોઈ શકો છો, આ જે નાઇટ્રોજન જે છે કે જે અધાતુ છે, તો અધાતુના અંદર દાખલા તરીકે જો આપણે બહારથી ઇલેક્ટ્રોન દાખલ કરીએ, દાખલા તરીકે અહીં કેટલા ઇલેક્ટ્રોનની જરૂર પડે છે, તો ઇલેક્ટ્રોનની જરૂર જે છે એ કેટલી છે, તો 3 ઇલેક્ટ્રોનની જરૂર છે। તો જો આપણે બહારથી 3 ઇલેક્ટ્રોન દાખલ કરી દઈએ અને બીજા 3 ઇલેક્ટ્રોન દાખલ કરી દઈએ તો શું થઈ શકે? તો અહીં આપ જોઈ શકો છો કે બહારથી આપણે 3 ઇલેક્ટ્રોન દાખલ કર્યા એટલે કે કક્ષા તો પૂરી થઈ ગઈ, કક્ષા પૂરી થઈ ગઈ, તેમ હવે બીજા આપણે 3 ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો એ શું થવા જોઈએ? તો અહીંથી વહન શક્ય થવું જોઈએ, એવું કંઈ હોવું જોઈએ। પરંતુ જો આપણે અવાહક પદાર્થો જે છે કે જેના ઉપર આપણે ઇલેક્ટ્રોન દાખલ કરીએ તો ઇલેક્ટ્રોન દાખલ થતાં એના અંદર આપણે જોઈએ તો ખૂબ જ ઇલેક્ટ્રોન દાખલ થતાં એટલે કે ઋણ વિદ્યુતભાર વધે છે અને ઋણ વિદ્યુતભાર વધતાને વધતા તેમની વચ્ચે આપણે જાણીએ કે શું થાય છે, તો અપાકર્ષણ થાય છે અને અપાકર્ષણના કારણે એ જે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જે તૂટી જાય છે અને ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટી જતાં ઇલેક્ટ્રોનનું વહન શક્ય છે। આમ અધાતુઓમાંથી પણ વિદ્યુતનું વહન શક્ય છે, પરંતુ કઈ રીતે? જો એની ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને આપણે તોડી નાખીએ એટલે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થને ઓછી કરી નાખીએ। આપણે જોઈએ છીએ કે વાહક તારોની આજુબાજુ આપણે જે પ્લાસ્ટિક અથવા તો રબરનું જે કોટિંગ કરેલું હોય છે, શા માટે? કારણ કે રબર, પ્લાસ્ટિક એ શું છે? વિદ્યુતના અવાહકો, એમાંથી વિદ્યુતનું વહન થઈ શકતું નથી, જ્યારે ધાતુમાંથી વિદ્યુતનું વહન થાય છે। તો આપણે જે વાયરો જે ઉપયોગમાં લઈએ છીએ કે જેના આજુબાજુ ઇન્સ્યુલેટર એટલે કે અવાહક પડ લગાવેલું હોય છે કે જેમાંથી એ વિદ્યુતભારો બહાર જઈ શકતા નથી। દાખલા તરીકે આપણે એક ઉદાહરણ જોઈએ તો પાઇપના અંદર આપણે જોઈએ તો પાણી જે છે એ વહન પામે છે, તો પાણીનો અણુ જે વહન પામતો હોય, દાખલા તરીકે જો પાઇપના અંદર કોઈક જગ્યાએ કોઈક હોલ અથવા તો કાણું હોય તો તેના દ્વારા પાણી જે છે એ બહાર ટપકતું હોય છે। તો તેવી જ રીતે જો આપણે વાહક તારોનો ઉપયોગ કરીએ છીએ તો વાહક તારોના ફરતે આપણે જો ઇન્સ્યુલેટર લગાવેલું હોય અને આ ઇન્સ્યુલેટરના અંદર કોઈક ને કોઈક જગ્યાએ થોડો ખાંચો કે થોડું હોલ હોય એટલે કે આપણને સહેલાઈથી અંદરના તાર એટલે કે ધાતુ જોઈ શકાતી હોય, તો તે જગ્યાએ જો આપણે પકડવા જઈએ તો પણ આપણને વિદ્યુતભાર એટલે કે આપણા શરીરમાં દાખલ થઈ શકે છે। આપણે પકડવા જતાં વિદ્યુતભાર આપણા શરીરમાં દાખલ થઈ શકે છે। આથી આપણે જોઈએ તો આપણે ખાસ કાળજી લઈએ છીએ કે વાહક તાર જે છે એના ઉપર ઇન્સ્યુલેટર એટલે કે કોટિંગ એટલે કે અવાહક પડ લગાવેલું છે એ બરાબર છે કે નહીં। જો વાયર થોડો છોલાયેલો હોય તો આપણે પકડવા જતા નથી, શા માટે? કારણ કે એ શું થાય છે, એટલે વિદ્યુતભારનું લીકેજ થઈ શકે છે અને આ વિદ્યુતભારનું લીકેજ થતાં આપણે શોક લાગવાનો ભય પણ થઈ શકે છે। આ માટે આપણે જે અવાહક પડો જે લગાવેલું હોય છે એ ચોક્કસ સારા મટીરિયલવાળું જ હોવું જોઈએ, નહીં તો વિદ્યુતભારનું બહાર પણ વહન થઈ શકે છે। તો આ વિદ્યુતભારનું વહન થવા માટે શું જવાબદાર છે? સુવાહકો જ જવાબદાર છે। જ્યારે આપણે અવાહક પડ લગાવી દઈએ કે વિદ્યુતભાર બહાર જઈ શકતા નથી અને વિદ્યુતભાર જે માધ્યમમાંથી એટલે કે સુવાહક એટલે કે ધાતુનું જે લેયર મળે છે એટલે કે ધાતુના જે અંદર તાર જે છે વાયરમાંથી એમાંથી જ વહન પામી શકે, જે બહાર પડ લગાવેલું છે એમાંથી બહાર જઈ શકતા નથી। હવે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થના ઉદાહરણ તરીકે આપણે એક બીજું પણ જોઈ શકીએ કે આપણે જે ઘરમાં મીટર હોય છે તો મીટરના ઉપર આપણે મીટર પર જોઈએ છીએ ફ્યુઝ લગાવેલું હોય છે। આ જે ફ્યુઝ જે છે એને બહારના ભાગમાં જે જોઈએ તો એ સિરામિકનું આખું પડ લગાવેલું હોય છે। આ જે સિરામિક જે છે એ પણ શું છે? વિદ્યુતનું અવાહક છે। તો આ જે વિદ્યુતનું અવાહક છે એટલે કે આપણે સહેલાઈથી ફ્યુઝને પકડીને બહાર કાઢી શકીએ છીએ, જ્યારે અંદર જે છે પ્લેટ ધાતુની મૂકવામાં આવેલી છે અને આ ધાતુની પ્લેટ જે વિદ્યુતનું વહન કરી શકે છે। પરંતુ જો વિદ્યુતનું વહન કરી શકતું હોય અને આપણે સિરામિકનું જે આ બહાર જે ઇન્સ્યુલેટિંગ મટીરિયલ ન લગાવેલું હોય તો આપણને સહેલાઈથી વિદ્યુતભાર આપણા શરીરના અંદર દાખલ થઈ શકે અને શોક લાગવાનો ભય રહે। પરિણામે આપણે ત્યાં એ જે ઇન્સ્યુલેટર એટલે કે સિરામિકનો ઉપયોગ કરેલો હોય છે।
પરંતુ ઘણીક વાર આપણા ઘરે જો આ વિદ્યુતભાર ખૂબ જ વધારે આવતો હોય અને આ વિદ્યુતભાર જો વધારે જ આવતો હોય એટલે કે ઇલેક્ટ્રોન જો વધુ જ આવતા હોય અને ત્યાં સંગ્રહ પામતા હોય, દાખલા તરીકે આપણે જોઈએ બીજું ઉદાહરણ એમાં જ, તો કોઈ એક ખુરશી છે તો ખુરશી પર ફક્ત એક જ માણસ બેસી શકે છે અને એ ખુરશી પર જો 3 થી 4 માણસો એકસાથે બેસવા જાય તો ખુરશી તૂટવાનો ભય રહે. તેવી જ રીતે દાખલા તરીકે આપણા પાસે જે અધાતુ જે છે તો અધાતુ પર આપણે ઇલેક્ટ્રોન વધારતા જઈએ અને અધાતુના અંદર મુક્ત ઇલેક્ટ્રોન રહેલા નથી, એટલે કે આપણે જો બહારથી ઇલેક્ટ્રોન દાખલ કર્યા જ કરીએ તો ઇલેક્ટ્રોન દાખલ થતાં ને થતાં ઇલેક્ટ્રોન એક જગ્યાએ ભેગા થાય અને આ ઇલેક્ટ્રોન જો ખૂબ જ વધી જાય તો ઇલેક્ટ્રોન વચ્ચે તો અપાકર્ષણના બળ ઉદ્ભવે અને આ અપાકર્ષણ બળના કારણે તે વસ્તુ એટલે કે આપણું ફ્યુઝ પણ તૂટી શકે છે અને ડેમેજ થઈ શકે છે. આમ ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ જો તૂટી જાય એટલે કે ફ્યુઝ તૂટી જાય તો જેના અંદર જે વધારે ને વધારે ઇલેક્ટ્રોનનો જે સંગ્રહ થયેલો હોય છે એ બહાર લીકેજ થઈ શકે છે, જેને આપણે ઇલેક્ટ્રિક લીકેજ પણ કહી શકીએ છીએ. અને ખૂબ જ વિદ્યુતભાર આપણે આવી જાય તો એના માટે આપણને એક બેસ્ટ સોલ્યુશન આપણે જાણીએ છીએ અર્થિંગ. આપણે અર્થિંગનો ઉપયોગ કરીએ છીએ કે ઘણીવાર વધારે વિદ્યુતભાર જો આવી જાય તો આપણા જે વિદ્યુત ઉપકરણો છે એને નુકસાન ન પહોંચાડે એના માટે આપણે ધાતુની પ્લેટ પર વાયર લગાવી જમીનના અંદર દાખલ કરીએ છીએ અને વિદ્યુતભારનું જમીનના અંદર દાખલ કરી દઈએ છીએ, જેને આપણે શું કહીએ છીએ? અર્થિંગ કહીએ છીએ. હવે ત્રીજો પ્રકાર આપણે જોઈએ, ત્રીજો અને ચોથો. તો ત્રીજો જે છે એ સેમિકન્ડક્ટર છે અને ચોથો જે છે એ સુપર કંડક્ટર છે. પહેલાં સમજીએ સેમિકન્ડક્ટર. સેમિકન્ડક્ટર એટલે કે શું? તો ખૂબ જ નીચા તાપમાને આપણે જોવા જઈએ તો સિલિકોન અને જર્મેનિયમ જેવી ધાતુઓ તે અવાહક બને છે, એટલે કે નીચા તાપમાને લઈ જતાં તે અવાહક બને અને જેમ જેમ આપણે તાપમાન વધારીએ તેમ તેમ સિલિકોન અને જર્મેનિયમ જેવી અર્ધ ધાતુઓ જે છે એ સુવાહક તરીકે વધે છે. આમ આ જે સેમિકન્ડક્ટર જે છે એ પણ શું છે? વિદ્યુતનું વહન કરી શકે છે. જો આપણે તાપમાન વધારીએ તો એ સુવાહક અને તાપમાન ઘટાડીએ તો એ અવાહક બને છે. આનો અભ્યાસ આપણે 14મા ચેપ્ટરમાં જ્યારે સેમિકન્ડક્ટર્સ અને સાદા પરિપથો ભણીશું ત્યારે તેનો ઉપયોગ કરીશું. હવે આપણે જોઈએ ચોથું સુપર કંડક્ટર. સુપર કંડક્ટરના અંદર આપણે જોવા જઈએ તો આપણને ખબર છે, આગળ આપણે ધોરણ 10માં પણ ભણી ગયા છે ઓહમ એટલે કે ઓહમનો નિયમ. ઓહમના નિયમમાં તમે જોયું હોય તો અવરોધ, જે અવરોધના કારણે વિદ્યુતભારનું વહન અવરોધાય છે અને આપણે વધારે ને વધારે વિદ્યુત પ્રવાહ મેળવી શકતા નથી. પરંતુ જો ધાતુ પદાર્થોને ખૂબ જ નીચા તાપમાને લઈ જવામાં આવે તો તેની અવરોધકતા એટલે કે અવરોધ શૂન્ય બને છે અને તેનો અવરોધકતા જો શૂન્ય બને તો ખૂબ જ મોટા પ્રમાણમાં વિદ્યુતનું વહન થઈ શકે છે. આમ વિદ્યુતનું વહન ખૂબ જ મોટા પ્રમાણમાં આપણે કરી શકીએ છીએ. આનું રોજિંદા જીવનમાં હજી આપણે ઉપયોગ નથી કરતા, પરંતુ એના ઉપર હાલમાં વૈજ્ઞાનિકોનું રિસર્ચ ચાલુ છે. આમ સુપર કંડક્ટર પણ એક ખૂબ જ અગત્યનો ભાગ છે. હવે જો આપણે જોઈએ તો કેટલાક અવાહકો, તો અવાહકોના અંદર પણ આપણે ઘણીવાર જોવા જઈએ તો અવાહકોના અંદર આપણે જોઈએ તો વાયર છે. વાયરના અંદર આપણે જોઈએ તો વચ્ચેનો ભાગ જે છે સુવાહક, જ્યારે બહારનો ભાગનો જે અવાહક પડ લગાવેલું હોય છે. હવે ઘણીવાર જો એક વાયર છે એને એમ જ લટકાવી રાખીએ અને એમાંથી વિદ્યુતભારનું વહન કરાવીએ, પરંતુ બીજે છેડે કોઈ પણ જાતનો કનેક્શન અથવા તો સંપર્ક નથી, તો આ જે વિદ્યુતભાર જે છે એ વાયરના અંદર દાખલ થયા જ કરે અને એ વાયરના અંદર દાખલ થયા જ કરે એટલે કે જો ઋણ વિદ્યુતભાર આવતો હોય તો ઋણ વિદ્યુતભાર દાખલ થયા જ કરે અને એ ઋણ વિદ્યુતભાર દાખલ થયા જ કરવાને કારણે અપાકર્ષણ થવાને કારણે ઉષ્મા ઉર્જા પણ ઉત્પન્ન કરે છે અને જેના કારણે આ અવાહક પડ જે છે એ ઘણીવાર તૂટે છે, એટલે કે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ તૂટતા એ પીગળે છે. ઓકે, તો આ રીતે આપણે જોઈએ તો વિદ્યુત પ્રવાહને કારણે અથવા તો વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરતા એક જગ્યાએ સ્થિર થતાં ને થતાં ત્યાં ઉષ્મા ઉર્જાનું પણ ઉત્પન્ન કરે છે. તો આમ વિદ્યુત વહનને આધારે દ્રવ્યને આપણે 4 ભાગોમાં વર્ગીકૃત કરી શકીએ છીએ.
જો આ વિડીયો તમને ગમ્યો હોય તો કમેન્ટ કરી શકો છો, અને જે કંઈ આપને ફિઝિક્સને લગતા જે કંઈ ક્વેશ્ચન હોય તો એ આપ કમેન્ટમાં લખી શકો છો, અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. થેન્ક યુ.